નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવા લોક કલાકારની વાત કરી રહ્યા છીએ જેમનું નામ તાજેતરમાં ચર્ચામાં રહ્યું છે અને તે નામ છે દેવાયત ખવડ। રાણો રાણાની રીતે વાક્યથી જાણીતા આ કલાકાર રાજકોટમાં યુવા બિલ્ડર મયુરસિંહ રાણા પરના હુમલાના કેસને કારણે વિવાદના કેન્દ્રમાં આવ્યા હતા। ભલે આજે તેઓ ગુજરાતના ટોચના લોક કલાકારોમાં ગણાય છે, પણ તેમની સફળતા પાછળ વર્ષોની સખત મહેનત અને સંઘર્ષ છુપાયેલો છે। તો ચાલો આજે આપણે તેમના જીવન અને વિવાદો પર એક ઊંડાણપૂર્વક નજર નાખીએ। દેવાયત ખવડ, જે રાણો રાણાની રીતે વાક્ય માટે જાણીતા છે, તે રાજકોટમાં એક યુવા બિલ્ડર મયુરસિંહ રાણા પરના હુમલાના કેસને કારણે ચર્ચામાં હતા। આ ઘટના બાદ તેઓ 10 દિવસ સુધી ફરાર રહ્યા હતા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા। કોર્ટે તેમને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા બાદ જેલ હવાલે કર્યા હતા। દેવાયત ખવડ વિશે વાત કરીએ તો દેવાયત ખવડનો જન્મ 13 સપ્ટેમ્બર 1986ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામમાં કાઠી દરબાર પરિવારમાં થયો હતો। તેમના મોસાળનું ગામ હોવા છતાં તેમનો જન્મ અને ઉછેર આ જ ગામમાં થયો। તેમનું મૂળ ગામ ભલે સાયલા તાલુકાનું ગુંદિયાવડા હોય, પણ દુધઈ ગામની ધરતી સાથે તેમનો ગાઢ સંબંધ રહ્યો છે। પ્રાથમિક શિક્ષણ પણ તેમને ગામની જ સરકારી શાળામાં લીધું। તેમના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી, તેમ છતાં તેમણે પોતાની કલા દ્વારા સફળતા હાંસલ કરી છે। લોક કલાકાર દેવાયત ખવડ વિશેની વાતોમાં આજે આપણે તેમની બાળપણની સફર વિશે પણ વાત કરીશું। ભલે આજે તેઓ ટોચના કલાકાર હોય, પણ તેમનું બાળપણ સામાન્ય વિદ્યાર્થી જેવું ન હતું। દેવાયત ખવડ પોતે કહે છે કે તેઓ ભણવામાં બહુ હોશિયાર નહોતા અને તેમને ભણવા પ્રત્યે કોઈ લગાવ ન હતો। શિક્ષકો પણ તેમને વારંવાર ટોકતા હતા, પણ તેમનું મન અભ્યાસમાં નહોતું લાગતું। તેઓ પરાણે ભણતા હતા। તેમનો સ્વભાવ તોફાની અને રમૂજી હતો, જેના કારણે તેઓ ક્યારેક બીજા વિદ્યાર્થીઓને પણ ભણવા દેતા નહોતા। જો કે આ તેમની બાળપણની ના સમજી હતી। હવે મોટા થયા પછી તેમને ખબર પડી કે તે ભૂલ હતી જે તેમણે અણસમજણમાં કરી હતી। આ સફળ કલાકારના જીવનનો આ એક અલગ જ પાસું છે, જે દર્શાવે છે કે મહેનત અને લગનથી કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે, પછી ભલે ને બાળપણમાં ગમે તેટલી મુશ્કેલીઓ કે ના સમજી રહી હોય। દેવાયત ખવડ આ નામ આજે કદાચ વિવાદો સાથે જોડાયેલું છે, પરંતુ તેમની સફળતાની કહાની ખૂબ જ પ્રેરણાદાયક છે। તેમની આ સફર ઘણી કઠિન રહી છે। મીડિયા અહેવાલો અનુસાર દેવાયતનો જન્મ થયો ત્યારે તેમના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હતી। તેમના પિતા દાનભાઈ સાદોડભાઈ ખવડ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેમના માતા પિતાએ 5 વર્ષ સુધી સખત મહેનત કરી હતી। આજે તેઓ જે કંઈ પણ છે તેનો શ્રેય તેઓ સૌપ્રથમ પોતાના માતા પિતાની મહેનત, નીતિ અને આશીર્વાદને આપે છે। લોક કલાકાર દેવાયત ખવડના જીવનના અનેક ઓછા જાણીતા પાસા વિશે વાત કરી રહ્યા છીએ। ભલે આજે તેઓ હજારો લોકોના ડાયરામાં સ્ટેજ પર બોલી અને ગાઈ શકે છે, પણ તેમનું બાળપણ આવું ન હતું। તેમને પ્રાથમિક શાળાના ફંક્શનમાં પણ હાજર રહેવું ગમતું ન હતું, કારણ કે તેમને ઘણા બધા લોકો સામે બોલવામાં ડર લાગતો હતો, તેવું મીડિયા અહેવાલોમાં જાણવા મળ્યું છે। ધોરણ 1 થી 7 સુધી દુધઈમાં અભ્યાસ કર્યા બાદ તેઓ 4 કિલોમીટર દૂર સડલા ગામે માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા સાયકલ પર જતા। તે શાળામાં સવારે પ્રાર્થનામાં સુવિચાર બોલવાનો વારો બધા વિદ્યાર્થીઓનો આવતો હતો। જ્યારે તેમનો વારો આવવાનો હોય ત્યારે તેઓ જાણી જોઈને શાળાએ જતા નહોતા। તેમના મનમાં ડર હતો કે બધા છોકરાઓ સામે ઊભા રહેવું પડશે અને કદાચ પણ પગ ધ્રુજવા લાગશે। આ ડરને કારણે તેઓ પોતાનો વારો પૂરો થઈ જાય પછી જ બીજા દિવસે શાળાએ જતા હતા। આ નાનકડી વાત દર્શાવે છે કે વ્યક્તિને એક સમયે સ્ટેજ પર બોલવાનો ડર લાગતો હતો, તે વ્યક્તિ આજે લાખો લોકોના મન મોહી રહ્યો છે। આ તેમની સખત મહેનત અને આત્મવિશ્વાસની સફરનું ઉત્તમ ઉદાહરણ છે। જો કે અભ્યાસમાં રુચિ ન હોવાથી તેમણે અંતે ખેતીવાડી કરવાનો નિર્ણય લીધો અને આ સમયગાળા દરમિયાન તેઓ સારા કલાકારોને સાંભળતા અને ઘરે તેનો અભ્યાસ કરતા। આ દરમિયાન તેમના મોટા મામા જીલુભાઈ કરપડા, જેમને પુસ્તકો વાંચવાનો શોખ હતો, તેમની પાસેથી તેમને સાહિત્ય વાંચવાની પ્રેરણા મળી। દેવાયત ખવડે ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો જેમ કે સૌરાષ્ટ્રની સરદાર અને સોરઠી બહારવટિયા વાંચવાનું શરૂ કર્યું। આ ઉપરાંત તેમણે જયમલ્લ પરમાર, કાંતિભાઈ ભટ્ટ અને દોલતભાઈ ભટ્ટ જેવા લેખકોના પુસ્તકો પણ વાંચવા માંડ્યા। આ વાંચનથી તેમને સાહિત્યમાં ઊંડો રસ પડવા લાગ્યો અને આ રીતે ભણવામાં રસ ન ધરાવતા એક યુવાનની સફળતાની સફર સાહિત્ય અને કલાના માધ્યમથી શરૂ થઈ। આ જ દેવાયત ખવડ આજે ગુજરાતના લોક કલાકાર તરીકે જાણીતા છે।
તેમણે પહેલીવાર જાહેર મંચ પર પોતાના ગામના નાના એવા હનુમાનજીના મંદિરમાં ગાયું હતું. તે હનુમાન જયંતીનો કાર્યક્રમ હતો, જેમાં માંડ 10 થી 12 માણસો હાજર હતા. તે સમયે તેમને બહુ સમજ ન હતી, તેથી તેમણે રાત્રિના સમયે ભણતી સા કાનજી કાડારે નામનું પ્રભાતિયું ગાઈ નાખ્યું હતું. પાછળથી તેમના મામાએ તેમને સમજાવ્યું કે પ્રભાતિયું તો ફક્ત સવારે જ ગવાય, સાંજે નહીં. આ ઘટના દર્શાવે છે કે જે કલાકાર આજે આટલી ખ્યાતિ ધરાવે છે, તેમણે પણ પોતાની કલાની સફર આવી નાની ભૂલો અને શીખ સાથે શરૂ કરી હતી. એક સમયે સંઘર્ષ કરતા દેવાયત ખવડને ધીમે ધીમે કાર્યક્રમો મળવા લાગ્યા. તેઓ તમામ જ્ઞાતિના કાર્યક્રમોમાં ગાવા લાગ્યા અને પોતાની કલાને લોકો સુધી પહોંચાડી. પરંતુ તેમની કારકિર્દીનો સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઢસાના કાળુભાઈ ચારણ દ્વારા લખાયેલું ગીત રાણો રાણાની રીતે ખૂબ જ લોકપ્રિય બન્યું. આ ગીત મહારાણા પ્રતાપના શૌર્ય અને બલિદાન પર આધારિત છે, જેમણે પોતાની માતૃભૂમિના સન્માન અને ગૌરવ માટે હલ્દી ઘાટીના યુદ્ધમાં અદ્ભુત શૌર્ય દાખવ્યું હતું. આ ગીતને દેવાયત ખવડને લોકોના હૃદયમાં સ્થાન અપાવ્યું. રાણો રાણાની રીતે ગીતની સફળતા બાદ તેમના બીજા આલ્બમ ધીંગાણાનો ઢોલ ને પણ સારો પ્રતિસાદ મળ્યો. દેવાયત ખવડ ઈશરદાન ગઢવીને ખૂબ ધ્યાનથી સાંભળતા હતા અને તેમની પાસેથી શબ્દોની બાંધણી શીખ્યા. તેઓ વાતને ક્યાંથી શરૂ કરવી, ક્યાં પૂરી કરવી, મરણના પ્રસંગમાં મરસ્યું કેવી રીતે ગાવું, આ બધું તેઓ ઈશરદાન ગઢવીને સાંભળીને જ શીખ્યા છે. આ જ કારણથી દેવાયત ખવડના હૃદયમાં ઈશરદાન ગઢવી માટે ખૂબ જ આદર અને પ્રેમ છે. લોક કલાકાર દેવાયત ખવડ અને બિલ્ડર મયુરસિંહ રાણા વચ્ચેનો વિવાદ શું હતો, જેના વિશે વાત કરીએ તો મીડિયા અહેવાલો અનુસાર આ વિવાદની શરૂઆત અંદાજે નવેમ્બર 2021માં થઈ હતી. મયુરસિંહ રાણા તેમના કૌટુંબિક મામાના ઘરે ગયા હતા, ત્યારે કાર પાર્કિંગ બાબતે દેવાયત ખવડ સાથે તેમનો ઝઘડો થયો હતો. જોકે તે સમયે પોલીસ અને સમાજના આગેવાનોએ હસ્તક્ષેપ કરીને આ મામલો થાળે પાડ્યો હતો અને બંને વચ્ચે સમાધાન કરાવી દીધું હતું. પરંતુ આ વિવાદ ફરી ભડક્યો. લગભગ 7 ડિસેમ્બરના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સર્વેશ્વર ચોક નજીક આ ઘટના બની હતી. બપોરના સમયે બિલ્ડર મયુરસિંહ રાણા પોતાની કાર પાસે જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી. તેમાંથી દેવાયત ખવડ અને તેનો એક અજાણ્યો સાગરીત નીચે ઉતર્યા હતા. મયુરસિંહ કંઈ સમજે તે પહેલા જ દેવાયત ખવડ અને તેના સાથીએ ધોકા અને પાઇપ વડે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાવાયેલા મયુરસિંહને લોહિયાળ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ સક્રિય બની હતી, પરંતુ દેવાયત ખવડ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આખરે ઘટનાના 10 દિવસ બાદ દેવાયત ખવડ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા. આ ઘટનાએ ફરી એકવાર દેવાયત ખવડના વિવાદિત જીવનને સપાટી પર લાવી દીધું હતું. દેવાયત ખવડના વિવાદો વિશે વાત કરીએ તો મીડિયા અહેવાલો અનુસાર દેવાયત ખવડે ડાયરાના સ્ટેજ પરથી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. આ વિડીયો વાયરલ થયા બાદ માત્ર પટેલ સમાજ જ નહીં, પરંતુ અનેક સમાજના લોકોએ તેમના નિવેદનનો સખત વિરોધ કર્યો હતો. કીર્તિ પટેલ સાથે વિવાદ, જેમાં આ પહેલા પણ દેવાયત ખવડ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સાથેના વિવાદને કારણે ચર્ચામાં રહ્યા હતા. સોશિયલ મીડિયા પર બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. જોકે આખરે બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. આ ઉપરાંત રાજપૂત અને આહિર સમાજની લાગણી દુભાયાની ઘટનાઓમાં પણ તેઓ વિવાદમાં આવ્યા હતા અને તે સમયે તેમને માફી માંગતો વિડીયો પણ જાહેર કરવો પડ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર એક જ દિવસમાં 2 કાર્યક્રમો બુક કરવાના મામલે પણ બબાલ થઈ હતી. એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ દેવાયત ખવડ બીજા કાર્યક્રમમાં ન જતા આ વિવાદ થયો હતો. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે ચાકુંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમની ગાડી પર હુમલો થયો હતો. જોકે હુમલા સમયે દેવાયત ખવડ પોતે ગાડીમાં હાજર ન હતા. ગાડીમાં ફક્ત તેમનો ડ્રાઈવર જ હતો. આ મામલે ધ્રુવરાજસિંહ ચૌહાણ અને અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ બાદ ફરી એકવાર ડાયરા કલાકાર દેવાયત ખવડ ગંભીર વિવાદમાં ફસાયા હતા. મીડિયા અહેવાલો અનુસાર તેમના પર ધ્રુવરાજસિંહ ચૌહાણની કારને ટક્કર મારી મારવાનો અને લૂંટનો આરોપ લાગ્યો હતો. આ મામલે
તાલાલા પોલીસે તપાસ હાથ ધરી હતી। ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ તાલાલાના ચિત્રાવડ ગામે જૂની અદાવતમાં તેમના પર હુમલો થયો હતો। તેમનો આરોપ હતો કે દેવાયત ખવડની ગાડી અને ક્રેટા ગાડીઓએ તેમની કારને ટક્કર મારી હતી। આ ઘટના બાદ બંને ગાડીમાંથી ઉતરેલા 10 થી 15 જેટલા લોકોએ ધ્રુવરાજસિંહ પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો। ધ્રુવરાજસિંહના દાવા મુજબ તેમને પગમાં 1 અને હાથમાં 2 ફ્રેક્ચર થયા છે। આ ઉપરાંત દેવાયત ખવડે તેમને બંદૂક બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હોવાનો પણ આરોપ હતો। આ મામલે દેવાયત ખવડ સહિત 15 લોકો સામે વાહન અથડાવી, હત્યાનો પ્રયાસ, ગંભીર ઈજા પહોંચાડવી અને ધમકી આપવા જેવા ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। જો કે પોલીસ દ્વારા આ બંને કારના માલિકોની ઓળખ કરવામાં આવી હતી। એક કારનો માલિક રાજકોટનો અને બીજી કારનો માલિક અમરેલીનો હતો। જો કે પોલીસે બંને કાર માલિકને નોટિસ ફટકારી હતી અને પોલીસ સ્ટેશનમાં હાજર થઈને નિવેદન આપવા જણાવ્યું હતું। આ હતા દેવાયત ખવડના જીવનના વિવિધ પાસા અને તેમના વિવાદોનો વિગતવાર અહેવાલ। એક સમયે શાળામાં બોલવામાં સંકોચ અનુભવતા આ કલાકાર આજે લાખો લોકોના હૃદયમાં સ્થાન ધરાવે છે। જો કે તેમના જીવન સાથે જોડાયેલા વિવાદોએ તેમને ઘણીવાર ચર્ચામાં લાવ્યા છે। જો કે હાલમાં ચાલી રહેલા કેસોમાં પોલીસ તપાસ ચાલુ છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।